ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. મિત્રો, આગળ આપણે જમીનના પ્રકારો 2 એની આપણે સમજ મેળવી ગયા. કયા કયા 2 પ્રકારો? તો એક રાતી જમીન અને બીજી કાંપની જમીન. તો હવેના આગળ 6 પ્રકારો છે એની આપણે વિસ્તૃત રીતે સમજ મેળવીશું. ત્રીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીન એટલે કે કાળી અથવા રેગુર એટલે કે કાળી જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે છે. કાળી અથવા રેગુર જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે એટલે કે વિસ્તારેલી છે કાળી જમીન. આ જમીનનો ઉદ્ભવ દખણના લાવાના પથરાવવા થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી એવો મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો એટલો કેટલોક ભાગ છે એ વગેરે જગ્યાઓમાં આ કાળી જમીન છે એ જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે એટલે કયા પ્રકારની? કાળી જમીન છે. આ જમીનના નિર્માણમાં લાવાયિક એવા ખડકો અને આબોહવાની ભૂમિકા છે એ મુખ્ય ગણવામાં આવે છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. શેમાં? કાળી જમીનમાં. એટલે આપણે કહીએ કે કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ છે એ વધુ કાળી જમીનમાં જોવા મળે છે. તેની ફળદ્રુપતા પણ સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. એટલે કે આપણે કહીએ કે વરસાદ પડે એટલે ભેજનું સંગ્રહણ શક્તિ એ કાળી જમીનમાં વધારે જોવા મળે છે. જ્યારે એ ભેજ સુકાઈ જાય છે એટલે કાળી જમીન ઉપર જે ભેજનું પ્રમાણ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાંટો એટલે કે આ દેખાય છે એ ફાંટો અને નાની નાની તિરાડો છે એ પડી જાય છે કાળી જમીનમાં. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. હવે આ કાળી જમીન છે એ કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા એવા કઠોળ જેવા પાકો હોય એ કાળી જમીનમાં લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે કહીએ કે કપાસના પાકને વિશેષ અનુકૂળ થાય છે આ જમીન. હવે એ અનુકૂળ થાય છે એટલે આ જમીન એને આપણે કપાસની જમીન તરીકે ઓળખીએ છીએ. હવે બીજું છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી પડ્યું છે. તેનો લાલ રંગ છે એ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. હવે મિત્રો, આ લેટેરાઇટ અથવા પડખાઉ જમીન છે એનો લાલ રંગ કયા કારણે હોય છે? તો લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી હોય છે, મુલાયમ, અને સુકાઈ જાય છે ત્યારે કેવી બની જાય છે? સખત એટલે કે કઠણ બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. હવે આ લેટેરાઇટ જમીનનું નિર્માણ કેવી રીતે થયું છે? તો સૂકી અને ભેજવાળી એને આબોહવા મળે છે. એના પરિવર્તનોથી અને સિલિકામય એવા પદાર્થોના કારણે એનું નિવારણ થાય છે એટલે એનું નિર્માણ થાય છે. ભારતીય દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોના જે ઊંચાણવાળા ભાગો છે એ ભાગોમાં વિકસિત થયેલી આ જોવા મળે છે એટલે કઈ? પડખાઉ જમીન. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. હવે એ લેટેરાઇટ જમીનમાં શેનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો લોહ તત્વનું, પોટાશનું અને એલ્યુમિનિયમનું. જમીન ઓછી ફળદ્રુપ હોય છે. હવે આ લેટેરાઇટ કે પડખાઉ જમીન છે એનામાં ફળદ્રુપતા ઓછી જોવા મળે છે, પણ તેમાં ખાતરો નાખીને આ ઉપરાંત દવાઓ છાંટીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે જેવી ખેતી કરવામાં આવે છે અને આ બધે પાક તરીકે લેવાય છે. આપણે કહીએ કે લેટેરાઇટ અને પડખાઉ જમીન છે
એ આમ તો જોવા જઈએ તો ઓછી ફળદ્રુપ હોય છે, એની ફળદ્રુપતા ઓછી હોય છે, પરંતુ ખાતરોનો વધારે ઉપયોગ કરે છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ છાંટે છે, એ નાખીને કપાસ, ડાંગર જેવા, શેરડી જેવા એ પાકો છે એ લેવામાં આવે છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ પાંચમું પ્રકાર, રણ પ્રકારની જમીન. આ જમીન છે એ સૂકી અને અર્ધ સૂકી એટલે કે સુકાયેલી અને અડધી સુકાયેલી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન છે એ રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, એટલે આપણે કહીએ કે રણ પ્રકારની જમીન. તો એમાં એ જમીન હોય છે એ કેવી હોય છે, તો રેતીનું પ્રમાણ વધારે જોવા મળે છે અને એ ઓછી ફળદ્રુપ હોય છે, એટલે કે એની ફળદ્રુપતા ઓછી જોવા મળે છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ પણ વધારે હોય છે. આ પ્રકારની જમીન છે એ રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક એવા વિસ્તારોમાં જોવા મળે છે. હવે આપણે કહીએ કે રણ પ્રકારની જમીન એ કયા કયા વિસ્તારોમાં જોવા મળે છે, તો આપણે કહીએ રાજસ્થાનમાં, હરિયાણામાં અને દક્ષિણ પંજાબના એટલા કેટલાક વિસ્તારો છે એમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન છે એ કચ્છમાં એટલે કે આપણે કહીએ ઉત્તર ગુજરાતમાં કચ્છમાં અને સૌરાષ્ટ્રના એટલા કેટલાક વિસ્તારો છે એમાં રણ પ્રકારની જમીન છે એ આવેલી છે. હવે સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય છે. આપણે કહીએ કે આમ તો રણ પ્રકારની જમીન છે, ફળદ્રુપતા ઓછી જોવા મળે છે, પરંતુ સિંચાઈ કરીને એટલે કે ટપક આપણે કહીએ કે એ પાણી જ્યાં ભેગું થયેલું હોય એની સિંચાઈ કરે છે, સિંચાઈ દ્વારા એ પાણી ખેંચી લાવે છે. એ સિંચાઈની સુવિધાઓ દ્વારા તેમાં એટલે રણ પ્રકારની જમીનમાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. હવે જોઈએ છઠ્ઠો, પર્વતીય જમીન. આ જમીન છે એ હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. હવે એ પર્વતીય જમીન એ હિમાલયની ખીણોમાં અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી કરી અને 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. કઈ જમીન? પર્વતીય જમીન. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, એટલે કે આપણે કહીએ એનું સ્તર છે જે જમીનનું એ પાતળું જોવા મળે છે અને અપરિપક્વ એટલે કે પરિપક્વ હોતું નથી. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. એટલે આપણે કહીએ કે પર્વતીય જમીન ક્યાં ક્યાં આવેલી છે, તો અસમમાં, દાર્જિલિંગમાં, ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં અને કાશ્મીરમાં પર્વતીય જમીન આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આપણે કહીએ કે હિમાલયના સામાન્ય ઊંચાઈના જે ભાગો છે એ ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના એવા વૃક્ષો છે, એ વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. હવે જોઈએ આગળ આપણે સાતમો પ્રકાર, જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન છે એ હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. હવે આપણે કહીએ કે જંગલ પ્રકારની જમીન કયા જોવા મળે છે, તો જંગલ પ્રકારની જમીન છે એ હિમાલયના શંકુદ્રુમ જંગલો છે. એટલે એ જંગલોનું નામ છે શંકુદ્રુમ. એ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ ધરાવે છે. હવે એ ઊંચાઈ વચ્ચે સહ્યાદ્રી છે, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના જે તરાઈ ક્ષેત્રો આવેલા હોય છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. એટલે આપણે કહીએ કે જંગલ પ્રકારની જમીનમાં જે વૃક્ષોના ખરેલા પાંદડા હોય એટલે કે એ ખરી ગયેલા હોય વૃક્ષોના પાંદડા, હવે એ પાંદડાથી આખી ભૂસપાટી એટલે કે ભૂમિની સપાટી આખી ઢંકાયેલી જોવા મળે છે. અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. આપણે કહીએ કે પાંદડાથી આખી જમીન ઢંકાયેલી હોય છે. હવે એ પાંદડા જ્યારે સડે ત્યારે એ સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધી જાય છે અને ઉપરનો જે જમીનનો ભાગ છે એ કાળો બની જાય છે. જે જમીન છે એ તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. હવે એ જમીન આમ તો જોઈએ તો તળમાં નીચેની તરફ જતા એ જમીન છે એ ભૂરો કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. એ જંગલ પ્રકારની જમીન. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે જેવા પાકો લેવાય છે. હવે મિત્રો, જંગલ પ્રકારની આ જમીન છે એ જ્યારે એ ભૂરા ને લાલ રંગમાં જે ફેરવાઈ જાય છે ત્યારે એ જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે, તો ચા, કોફી,
તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાકો લેવાય છે. આ જમીન છે એ અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, એટલે કે આપણે કહીએ કે એ જમીન છે એ મર્યાદિત ક્ષેત્રોમાં જ જોવા મળે છે. હવે જોઈએ આપણે 8મો પ્રકાર, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન છે એ ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે, એટલે જ્યારે વર્ષા ઋતુ આવે, વરસાદ પડે ત્યારે આ જમીન છે એ પાણીમાં ડૂબેલી જોવા મળે છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. જ્યારે પાણી ઓસરતા જે જમીન નીચે ચૂસી લે છે પાણીને, અથવા તો એ પાણી છે એ વહી જાય છે ત્યારે તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા અને ફોસ્ફેટ પોષાકની અલ્પતા જોવા મળે છે. એટલે આપણે કહીએ કે જમીનમાં જે જૈવિક પદાર્થો છે અને એવા ક્ષારો છે એની બહુલતા અને ફોસ્ફેટ અથવા પોટાશની અલ્પતા, એટલે કે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે, એટલે આપણે કહીએ કે એ જમીનનું ક્ષેત્ર છે એ ઓછું મર્યાદિત વ્યાપ પ્રમાણ ધરાવે છે. હવે આપણે સમજ મેળવીશું જમીનનું ધોવાણ. તો જમીનનું ધોવાણ કોને કહેવામાં આવે છે? તો ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. એટલે આપણે કહીએ કે સ્થળાંતરિત થવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા રહેવું એટલે સ્થળાંતરિત થયું કહેવાય. તો એવી રીતે જમીનનું ધોવાણ કોને કહેવામાં આવે છે? તો જમીનના જે કણો હોય એ કણોનું ગતિશીલ હવા અથવા તો પાણી દ્વારા એક સ્થળ ઉપરથી બીજા સ્થળ ઉપર સ્થળાંતરિત થવું, એટલે કે એ જગ્યા ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને સ્થળાંતર થવું એમ કહેવાય. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અનત્ય સ્થળાંતર થઈ જવું. આપણે કહીએ કે અન્ય રીતે કહીએ તો જે જમીનનું ઉપલું સ્તર હોય એ ઉપલા જમીન કણોનું ઝડપથી, એટલે કે જમીન ઉપર જે રહેલા કણો છે ઉપરના સાઈડમાં, તો એ ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થાય છે એનું. હવે તે ઉપરનું જે પડ છે એ બનતા વર્ષો લાગી જાય છે. આપણે કહીએ કે જમીન ઉપરના જે કણો છે એ પાણી આવે છે તો તણાઈ જાય છે. હવે જે ઉપરનું પડ હોય જમીનનું એને વર્ષો લાગે છે બનતા, તો તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટી જાય છે. આપણે કહીએ સ્વાભાવિક છે કે વરસાદ આવે છે અથવા તો ઘણો બધો વરસાદ પડે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો જે જમીન છે એના ઉપરના જે કણો છે એ મોટા ભાગે છે એ વરસાદમાં અથવા તોફાની પવનોથી એ ખેંચાઈ જાય છે અથવા તો પાણીથી તણાઈ જાય છે. તો એના ઉપર ખેત ઉત્પાદન, એટલે કે કાંઈ પણ પાક લઈએ તો એ ખેતી ક્ષેત્રોનું ઉત્પાદન ઘટી જાય છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. હવે એ પડ ઉપરનો જમીનનો પડ છે એને જાળવી રાખવો એ ખેતી માટે અત્યંત આવશ્યક બની જાય છે. આથી જમીનનું ધોવાણ છે એ અટકાવવું જોઈએ. આથી જમીનનું ધોવાણ છે, આપણે કહીએ કે જમીનના કણો છે અથવા જમીનનું ઉપરની સપાટી છે એ તણાઈ ન જાય અથવા તો પાણીથી ઓસરાઈ ન જાય એટલા માટેનું ધ્યાન રાખવું અથવા તો એ જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. હવે આપણે કહીએ કે જમીનનું ધોવાણ કઈ રીતે થાય? તો આ જમીન છે, હવે પાણી અથવા પૂર આવ્યું, તોફાન આવ્યા તો ઉપરનો જે કણો હોય જમીનની સપાટી છે એ તણાઈ જાય છે, એટલે આવા ખાડા ખાડા થઈ જાય છે. એટલે કે એ જમીનના ક્ષેત્રે એ ધોવાણ અટકાવવું જોઈએ આપણને. હવે જો અહીંયા જમીન છે અને પાણી આવે છે, પાણીની માત્રા વધી જાય છે એટલે એવા ખાડા થઈ જાય છે. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. શું ઉપાયો કરશું એના માટે? તો પેલું છે કે જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. એટલે આપણે કહીએ કે ચરાણ પ્રવૃત્તિઓ કે કોઈ પણ ચરાણ પ્રવૃત્તિ હોય, આપણે કહીએ કે કોઈ પણ ઢોર છે એ બધા ભેગા મળીને ત્યાં ચરવા માટે આવે જમીન ઉપર, તો એ નિયંત્રણમાં લેવું જોઈએ. કારણ કે એ શું ન કરે તો ખાડા ખાબોચિયા આપણે કહીએ કે એ જમીન ઉપર શું કરે છે, તો એટલે કે એ ચરાણ પ્રવૃત્તિ છે એને નિયંત્રણમાં લેવી જોઈએ.
બીજું છે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચર રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. આપણે કહીએ કે ઢોળાવવાળી જમીનો હોય તો એ જમીનોમાં શું કરવું, તો એક રેખામાં એના પગથિયા દ્વારા એનું વાવેતર કરવું. જેમ હોય ને કે પગથિયા દ્વારા, એટલે પગથિયા દ્વારા આમ સમયાંતરે એક રેખામાં, એક સીધી રેખામાં, સીધી આપણે કહીએ કે સીધી લીટીમાં, એવી રીતે એ જમીનોમાં ઢોળાવવાળી હોય તો તે પગથિયાની તરા હતી એના દ્વારા એનું વાવેતર કરવું. તો જમીનનું ધોવાણ છે એ અટકી શકે છે. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, એટલે કે આપણે કહીએ કે જે પડેલી હોય નકામી એમને એમ જમીનો હોય તો એ પડતર જમીનો કહેવાય. તો એ જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરી નાખવું. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. હવે પાણીના વહેડા હોય, આપણે કહીએ કે અમુક ઢોળાવવાળી જગ્યા હોય તો એના ઉપરથી પાણી વહેતું હોય, તો એ વહેતું હોય તો એનો તેજ ગતિથી એ પાણી વહે તો ખાડા થઈ જાય, એટલે કે ત્યાં આડબંધ બનાવવા જોઈએ. હવે આપણે કહીએ કે આ જે પિક્ચર દેખાય છે એ ઢોળાવવાળી જગ્યા છે, જમીન છે, તો વચ્ચે આ જે લાઈન છે ને એ આડબંધ દેવામાં આવ્યા છે મોટા મોટા પથ્થર દ્વારા. તો એવી રીતે પાણીના વહેડા પડેલા હોય, ઉપરથી પાણી આવતું હોય તો એ વચ્ચે વચ્ચે આડબંધ બનાવવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. આપણે કહીએ કે પાણીનો વેગ ધીમો પાડવા માટે આમ તો ઉપરથી આપણે કહીએ કે ઉપરથી જ્યારે પાણી વહેતું હોય તો સ્પીડમાં વેગ એનો ઝડપથી એ પાણી વહેતો હોય તો એ પાણી ધીમો કરીએ, એ ધીમો પાડવા માટે જે ઢાળવાળા ખેતરો હોય એ ઢાળવાળા નીચેના ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. કારણ કે પાણીનું જે ભાગ છે એ ઊંડી ખેડમાં એ પાણી શોષાઈ જાય જમીનમાં. એટલે તો એવા એ જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયો આપણે કરી શકીએ છીએ. પછી છે ભૂમિનું સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું રક્ષણ એવું. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. હવે આપણે કહીએ કે ભૂમિ સંરક્ષણ કોને કહેવામાં આવે છે, તો ભૂમિ સંરક્ષણ એને કહેવામાં આવે છે કે જમીનનું ધોવાણ છે એ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, એને જમીન સંરક્ષણ અથવા તો ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથેનો છે. હવે આપણે કહીએ કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ કોના સાથે છે, તો જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણો છે એ માટી કણોને પોતાની જે મૂળ જગ્યા છે એ મૂળ જગ્યાએ જાળવી રાખવા માટેનો છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. એટલે આપણે કહીએ કે દુનિયામાં વિવિધ જગ્યાએ જે સ્થાન અને સમસ્યા છે એને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. હવે આપણે કહીએ કે આ જે પિક્ચર દેખાય છે આપણે કહીએ કે સપાટી પરથી વહેતું પાણી, એટલે ઉપરની સપાટી છે એના ઉપરથી નીચેના સ્તરમાં પાણી વહેતું હોય તો આપણે કહીએ કે ઢોરા ઉપરથી વહે છે, ઢોરા ઉપરથી એ ઝડપથી વહે છે. હવે એ સપાટી પરથી આ એક સપાટી છે જમીનની, હવે ઉપરથી એ પાણી વહે છે ઢોળાવ સ્વરૂપે, બરાબર. હવે એ ઢોળા ઉપરથી ઝડપથી વહી જાય છે. હવે એ ઝડપથી પાણી વહી જાય એટલે જમીનમાં એ પાણી બરાબર મળતું નથી. કોઈ પણ પાક હોય તો પાકને બરાબર ન મળે એટલે ઉત્પાદન એનું ઘટી જાય છે અને નીચેના સ્તર સુધી જમીનમાં એ પાણી પહોંચતું નથી. હવે ઢોળા ઉપર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, હવે એ કોઈ પણ જમીન છે ઢોળાઓ ઉપર, બરાબર. હવે એ શું કરવામાં આવે છે, નાની નાની એ વચ્ચે વચ્ચે ક્યારીઓ બનાવવામાં આવે છે. કારણ કે ઢોળા ઉપરથી પાણી પડતું હોય તો એ ક્યારીઓમાં એ પાણી રોકાઈ જાય છે. એટલે એ રોકાઈ જાય એટલે નીચે જમીન છે એ શોષે છે એ પાણીને, એટલે કે એ ભેજનું પ્રમાણ જોવા મળે છે. એટલે કે મોટા ભાગનું પાણી તેમાં સંગ્રહાઈ જાય છે. એટલે એવા ક્યારા બનાવવામાં આવે તો એ પાણી જ્યારે એ ક્યારામાં પડે એટલે મોટા ભાગનું પાણી છે એ એનું સંગ્રહ કરે છે આ જમીન. પછી છે ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. હવે આપણે કહીએ કે ઉપરના ઢોળાવવાળા વિસ્તારોમાં જો ખેતરો હોય, જમીન હોય તો ઝડપથી પાણી ઉપરથી વહી જાય તો જમીનમાં ખૂબ જ ઓછું ઉતરી જાય છે. એટલે કે જમીનમાં એ પાણી છે એ ઉતરતું ઓછું છે. આપણે કહીએ કે ઉતરે છે પણ એનું પ્રમાણ બહુ ઓછું છે.
તો એના માટે શું કરવું જોઈએ? તો ઢોળા ઉપર રોકેલું પાણી છે એ ધીમે ધીમે જમીનમાં ઉતરે એના માટે ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવે છે. હવે એના માટે શું કરવું જોઈએ? તો વચ્ચે વચ્ચે જગ્યાએ શું કરવું જોઈએ? તો ક્યારાઓ બનાવવા જોઈએ. હવે એ ઉપરના ઢોળાવથી રોકેલું પાણી છે એ ધીમે ધીમે જમીનમાં ઉતરે છે, એટલે કે ભૂગર્ભ જળ એટલે જમીનમાં જે પાણી છે એ જમીનના સ્તરને ઊંચે લાવવાનો પ્રયત્ન કરે છે. આના થકી શું થાય? તો આના થકી એ જેમ નીચે જશે તો પાક પણ સરસ થશે અને ઉત્પાદન પણ સારો થશે. એના માટેની જમીનો છે એ ઢોળાવવાળી હશે તો એના માટે ક્યારાની વ્યવસ્થા કરવામાં આવે છે. પછી અમુક સ્તર છે એ જમીનના સ્તર ઊંચે લાવે એના માટે પાણીને રોકવામાં આવે છે. તો એવું બધું ભૂમિ સંરક્ષણ પદ્ધતિઓ વાપરવામાં આવે છે. એવી પદ્ધતિઓ છે એ આપણે જોઈ શકીએ છીએ એ પિક્ચરમાં કે આના દ્વારા પાણીનો સંગ્રહ કરી શકાય. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીમાં જોખમ ઊભા થાય છે. હવે આપણે કહીએ કે જમીનનું રક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધી જાય અને એ પૂરની શક્યતાઓ વધી જાય એના માટે જાનમાલની સલામતીના જોખમો પણ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત જરૂરી છે અથવા તો આવશ્યક છે. એટલે કે જમીનનું રક્ષણ કરવું એ અત્યંત જરૂરી છે અથવા આવશ્યક બની રહે છે. હવે જોઈએ ભૂમિ સંરક્ષણના ઉપાયો એટલે કે જમીનનું સંરક્ષણ કરવા માટેના ઉપાયો. તો જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. આપણે કહીએ કે જંગલોના આચ્છાદન એનું દહન કરવામાં આવે એના કારણે એના મૂળ છે એ જંગલોના એ ઝાડોના તો એ મૂળ એ જમીનના કણોને જકડી રાખે છે એટલે કે હાથમાં પૂરી રાખે છે. આપણે કહીએ ને જકડી રાખે છે એટલે છૂટા નથી કરતા એમ. તો અમુક જમીન એવી હોય છે કે જંગલોમાં જે વૃક્ષોના ઝાડ હોય તો એના જે મૂળિયા હોય એ જમીનના કણોને રાખી શકે છે. એના દ્વારા આપણે કોઈ પણ ખેતી કરીએ તો ખેત ઉત્પાદન છે એ ઓછું પ્રાપ્ત થાય છે. એટલે એના માટેના આપણે કહીએ કે ભૂમિ સંરક્ષણના ઉપાયો કેવા કરવા જોઈએ? તો જંગલોના જે આચ્છાદનના કારણે મૂળ છે એ જમીન કણોને જકડી રાખે એના માટેના ઉપાયો પણ કરવા જોઈએ. બીજું છે નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણે કહીએ કે જે નદીના કોતરો હોય એવી જગ્યા હોય અને એવા પહાડો ઉપરના જે ઢોળાવો હોય એના ઉપર વૃક્ષોનું રોપણ કરવું જોઈએ એટલે કે વૃક્ષો વાવવા જોઈએ. પછી છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવવું. એટલે આપણે કહીએ કે જે રણ પ્રદેશમાં જે નજીકના ક્ષેત્રો હોય એમાં પવનો વાતા હોય એટલે પવન લાગતો હોય. હવે એને રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી. હવે એ પવન છે એને વધારે પવન લાગતો હોય તો એને રોકવા માટે શું કરવી જોઈએ? તો કોઈ એક વૃક્ષ નહીં પણ વૃક્ષોની હારમાળા એટલે કે લાઈનમાં એવા વૃક્ષો ઉગાડવા જોઈએ. તે રણને આગળ વધતું અટકાવશે. એટલે રણ છે એ વૃક્ષોમાં પેરાઈ જશે એટલે ખુલ્લે આમ રણ બની જશે નહીં. એટલે આપણે કહીએ કે રણને આગળ વધતું રણ આગળ વધે તો એના માટે અટકાવશે એટલે વૃક્ષોની હારમાળાઓ. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. આપણે કહીએ કે નદીઓના જે પૂર હોય એને અન્ય નદીઓમાં વાળવાના એટલે નદીઓનું પાણી બીજી નદીઓમાં વાળવાનું અથવા તો સૂકી નદીઓ છે એ ભરી એટલે સુકાયેલી નદીઓ હોય એ નદીઓના પૂર આપણે કહીએ કે નદીઓમાં ઘણું બધું પાણી હોય તો બીજી નદીઓમાં વાળવાનું એ પાણી. પછી સૂકી નદીઓ એ ભરી નાખવાની અને એને અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. આપણે કહીએ કે આપણે નિયંત્રણમાં ન રાખીએ તો ચરાણ પદ્ધતિ એટલે કે ઢોરોને ચારીએ તો એ પહાડોની જમીન હોય એનું સ્તર છે એ ઢીલું પડી જાય છે અને તેને અટકાવવું જોઈએ. એટલે આપણે કહીએ કે પહાડોની જમીનનું એટલું બધું ચરાણ ન કરવું જોઈએ. એટલે એ ભૂમિ સંરક્ષણનો ઉપાય કહેવાય. હવે એ નીચે દેખાય છે એ છે સીડીદાર ખેતરો. એટલે બધા કેવી રીતે ખેતરો છે તો સીડી જેવી રીતે પગથિયા છે ને એવી રીતે બધા ખેતરો સીડીદાર જોવા મળે છે. અને ક્ષિતિજ સમાંતર ખેડ તો આપણે કહીએ કે આ સીધી જે ખેડ થયેલી છે એ ક્ષિતિજ સમાંતર એક રેખામાં જે સીધી ખેડ થયેલી છે. અને પહાડી જેવા ઢોળાવો હોય તો એનો એ ઢાળ હોય જેવી રીતે પગથિયા દ્વારા એની ખેડ થવા તો એને ક્ષિતિજ સમાંતર ખેડ કહેવામાં આવે છે. તો એ ક્ષિતિજ સમાંતર ખેડનું પિક્ચર છે અને આ સીડીદાર એવા ખેતરો છે એનું પિક્ચર છે. તો એ તમે જોઈ શકો છો કે કેવી રીતે ખેડ છે અને કેવી રીતે સીડીદાર એવા ખેતરો છે.
પછી શું કરવું તો ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો જેવી કે પદ્ધતિઓ અપનાવવી જોઈએ. એટલે આપણે કહીએ કે આગળ પિક્ચર જોયું કે સીડીદાર ખેતરો હોવા જોઈએ અને ક્ષિતિજ સમાંતર એવી ખેડ હોવી જોઈએ, એના જેવી પદ્ધતિઓ આપણે અપનાવીએ તો એ ભૂમિ સંરક્ષણ માટે આવશ્યક છે. એ ઉપાય આપણને કહીએ કે એ ઉપાય બરાબર કહેવાય. પછી છે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આપણે કહીએ કે કોઈ પણ જમીન ક્ષેત્રે ફળદ્રુપતા ઓછી હોય તો એ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન હોય એને એ જમીનમાં ફળદ્રુપતા ઓછી મેળવાતી હોય તો એનો પુનઃ એટલે કે બીજી વાર સેન્દ્રિય પદાર્થોનું એમાં ઉમેરવું જોઈએ. આ ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત બની જાય છે. એટલે કે જમીનનું સંરક્ષણ કરવું એ આજની આપણી ખૂબ જ જરૂરિયાત આવશ્યકતા બની રહી છે. માટે સંરક્ષણ કરવા માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા એવા પ્રયાસો કરવા પડશે. હવે એ જમીનનું સંરક્ષણ કરવું હશે તો એના માટે સરકારને, સમાજને અને લોકોને સહિયારા એટલે ભાગીદારી સાથે રહીને એવા પ્રયાસો પણ કરવા પડશે. તો અહીંયા આ 8મું પાઠ કુદરતી સંસાધનો પૂરું થયું. થેન્ક યુ.